અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શાહના સેઠવાલા। ધબોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદના શ્રી જાંબુ બ્રાહ્મણ કાન્વ સંસ્કૃત પાઠશાળા ચાંદોદ નવા માંડવા સંકુલમાં 51મો સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 16 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કરી ઉપનયન સંસ્કાર પ્રાપ્ત કર્યા હતા। વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ નવા માંડવા ખાતે શ્રી જાંબુ બ્રાહ્મણ કાન્વ સંસ્કૃત પાઠશાળા સંકુલમાં આજે 51મા સમૂહ નિઃશુલ્ક યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિસ્તારના બ્રાહ્મણ પરિવારોના 16 બટુકોએ આ યજ્ઞોપવિત સંસ્કારમાં જોડાયા હતા। જનોઈને બ્રાહ્મણ કુળનો મહત્વનો સંસ્કાર ગણવામાં આવ્યો છે। સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ વગેરે 9 દેવોનું આહ્વાન કરી યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે। રિપોર્ટ રફીક મંસૂરી। खूब धन्यवाद। जोशी वेद बिना की भाई हमने बन तालियों थी गड़गड़ाहट थी बताओ नहीं रहा छे एवा सीनियर हाई स्कूल ना आचार्य श्री અને નું સન્માન કરશે છે તે સતત 5 વર્ષ ભાઈ કરશે। जनक आपो ज्ञानाय स्वाहा अनुदानाय स्वाहा। जनोई बीजी शुरुआत थाय आयोजन छे खूब सुंदर बधाए भोजन की व्यवस्था करी भोजन हमारे मुक्ति दीजिए श्री जांबू ब्राह्मण संस्कृत पाठशाला અને છાત્રાલય નવા માંડવા ચાંદોદ મુકામે 51મો સમૂહ યજ્ઞ પવિત્ર સંસ્કારનો કાર્યક્રમ આજે શરૂ કર્યો છે। આ કાર્યક્રમની અંદર 16 બટુકોએ અને તેમના વાલીઓએ ભાગ લઈ અને આ યજ્ઞ પવિત્ર સંસ્કારનો લાભ લીધો છે। આ કાર્યક્રમની અંદર વડોદરા શહેર રાવપુરા વિધાનસભાના બાળુભાઈ શુક્લ જે મુખ્ય દંડક છે તેઓ પધાર્યા હતા। એની સાથે નામાંકિત બિલ્ડર તથા રાજકીય વગ ધરાવતા ભરતભાઈ ખોડે પધાર્યા હતા। તેમજ નર્મદા વેદ સંસ્કૃત પાઠશાળાના હરીશભાઈ આચાર્ય અહીંયા પધાર્યા હતા। સૌએ આ કાર્યક્રમમાં બટુકોને આશીર્વાદ આપી અને આ કાર્યક્રમને દીપાવવા માટે ખૂબ મહેનત કરી। સાથે સાથે જાંબુ બ્રાહ્મણ સમાજના તમામ પધારનાર તમામ સર્વેને ભાઈ બહેનો અને સર્વેનું અમે અભિવાદન કરીએ છીએ। તેઓ આ કાર્યક્રમમાં તેમના બટુકોને ભાગ લેવડાવી અને એક સમૂહ યજ્ઞ પવિત્રને સાર્થક કરવા માટેના પ્રયત્ન કર્યા છે। સૌનો આભાર।